બાળકોમાં નાનપણથી જ રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિની ભાવના દર્દ થાય તેવા ઉમદા હેતુથી આ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને ગર્વભેર જોડાયા હતા. દેશભક્તિના ગીતો તેમજ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે યાત્રા જ્યારે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે સમગ્ર સાહોલ ગામ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં સાહોલ ગામના સરપંચ, એસએમસી સમિતિના અધ્યક્ષ, એસએમસીના તમામ સભ્યો, ગામના તલાટી તેમજ આંગણવાડીના કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે શાળાના તમામ શિક્ષકગણે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ અને આંગણવાડી સ્ટાફનો સુંદર સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને દેશના આદર્શ અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.